લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ભાદરવા વદ 13 સોમવાર તારીખ 30/9/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 32 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 26 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા મિત્રનો સાથ આપજો અને લેજો, જીવન સરળ થશે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો માનસિક રીતે મજબૂત અને શારીરિક રીતે પણ મજબૂત રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જ્યારે સંબંધોની માળા તૂટે છે ને ત્યારે આપણે એને ફરીથી જોડવાનો પ્રયત્ન કરીએ અને આપણે આ સંબંધોની માળા જોડીએ છીએ, પણ એ સંબંધોની માળા છે ને નાની થઈ જાય. કારણ કે માળા તૂટી ત્યારે એમાંથી ઘણી બધી લાગણીઓવાળા મોતી ખોવાઈ જાય. સંબંધોની માળા ન તૂટે એની કાળજી માનવીએ જિંદગીમાં અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે પેલો પેટમાં દુખાવો થાય અને લાંબા સમયે દવાઓ કરવાથી પણ ફાયદો ન થતો હોય તો શું કરવું? તો જાયફળને શેકી નાખવાનું, એનું ચૂર્ણ બનાવવાનું. 1 ગ્રામ ચૂર્ણ હુંફાળા પાણી સાથે ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈ પણ વાત લાંબી નહીં કરતા, ટૂંકમાં પતાવજો. મોટી વાતને ટૂંકમાં કહેવી એ આપણી હોશિયારી છે. આજે આપણે હોશિયાર બનવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે ખૂબ ધ્યાન રાખવાનું છે. આજે આપણી આર્થિક પરિસ્થિતિમાં બકરી કાઢતા ઊંટ પેસે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. તો કોઈ પણ જગ્યાએ આર્થિક બાબતોમાં લાલચમાં ફસાવવું નહીં. આજે કૌટુંબિક મતભેદ ટાળવા ખૂબ જરૂરી. આજનો લકી કલર છે પીળો. વૃષભ રાશિવાળાએ આજે સાચવીને ચાલવાની જરૂરિયાત છે. પોતાની સમજદારી વધારવાની જરૂરિયાત છે. મન મોટું રાખીને ચાલવું પડે એવી પરિસ્થિતિઓ આજે બનતી દેખાય છે. આજે જેટલી સમજણ કેળવશો ને એટલો ફાયદો તમને મળે. આજે જમીન, મકાન, વાહનના પ્રશ્નોનું નિરાકરણ આવે ને આજે ઘણા લોકો નવી જમીન ખરીદી શકશે. આજનો લકી કલર છે સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત નાણાં ભીડથી થતી દેખાય છે. આજે કોઈને ચૂકવવાના હોય, કોઈ વસ્તુ લેવાની છે, કોઈ જગ્યા પર હપ્તો ભરવાનો હોય તો કદાચ નાણાં ભીડનો અનુભવ થાય. પણ મિત્રો, આ બધું ક્ષણિક છે, ધ્યાન રાખજો. કલાક 2 કલાકમાં થોડું સમજી વિચારીને આગળ ચાલશો તો નાણાંની વ્યવસ્થા કરી શકશો અને આ પ્રશ્નનું નિરાકરણ તમે લાવી શકશો. આજે છે ને આપણી વ્યવહાર કુશળતાનો ઉપયોગ કરવાનો છે તો આપણે આપણું ધારેલું પરિણામ મેળવી શકીએ. પણ મિત્રો, આજે તમારે બપોર પછીનો સમય ધ્યાન રાખવાનો છે. તમારી નાણાકીય પરિસ્થિતિ જે પછડાટ અનુભવી રહેલી છે એ ફરી પાછું માથું ઊંચકે એવા સંજોગો પણ છે. આજનો લકી કલર છે પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે છે ને કોઈ પણ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સમજદારીપૂર્વક આગળ વધશો તો વાંધો નહીં આવે. અને જો આજે સમજદારીપૂર્વકનું રોકાણ તમને ભવિષ્યમાં સારું પરિણામ મેળવી પણ આપે. આજે આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહે. તો મિત્રો, સંભાળીને ચાલવું જરૂરી. આજનો લકી કલર છે કેસરી. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નવી સારી તક સામે આવવાથી થાય છે. એને ઝડપી લેજો, એની પર કામ કરજો, ઈમાનદારીથી એની પર આગળ વધશો તો ફાયદો જરૂર થશે.
આજે સિંહ રાશિવાળાએ કોઈ નિર્ણય લેવામાં કે કોઈની સાથે વાતચીત કરવામાં સાવધાનીપૂર્વક આગળ વધવું જરૂરી દેખાય છે. સિંહ રાશિવાળાએ આજે દિવસ સમજદારીપૂર્વક વિતાવવાનો છે. આજનો લકી કલર છે ક્રીમ. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. વેપારમાં પ્રગતિ કરવાનો દિવસ છે. આજે ભાગ્યનો સાથ મળતો દેખાય છે. આજે તમારા વેપારિક કામોમાં સારા લાભ અપાવે એવા પગલાં પણ તમે લેવાના છો. આજે કોઈ નાનકડું નવું સ્થાન તમે કામકાજ માટે વિચારી શકો છો, એની પર આગળ વધી શકો છો. આજે કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતાઓ પણ છે. આજનો લકી કલર છે મજેન્ટા. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ જે લોકો ખાસ નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજે આવક કરતાં જાવક વધે નહીં એની કાળજી રાખજો. આવક જાવકનું પલ્લું સંતુલિત રાખવામાં સફળ થશો તો આજનો દિવસ તમારા માટે સારો સાબિત થાય. આજે તમારે પણ કોઈક મહત્ત્વની વ્યક્તિ સાથે મળવાનું થાય, એ સામેની વ્યક્તિની રિસ્પેક્ટ જાળવીને જજો, એ તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજે મિત્રો મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો યોગ્ય માણસની સલાહ લઈ ને પછી લેવો. આજનો લકી કલર છે ચમકતો પીળો, ગોલ્ડન જેને કહીએ ને તે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. મિત્રો આજે તમારા હરીફો પાછળ પડતા દેખાય છે. તમારા દુશ્મનો તમારી સાથે સમાધાન કરવા સામેથી આવે એવા સંજોગો છે. આજે તમને તમારી કરેલી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળે ને તે પણ સારું. આજે ગૃહસ્થ જીવનમાં પણ આપણે મીઠાશ ઉમેરી શકશું. તો મિત્રો આજે તમારો લકી કલર છે પિંક, ગુલાબી. ધનરાશિ માટે આજે દિવસ ઘણો સારો. ઘણી બધી સારી તકો સામે આવે અને મનમાં જે વાત ધારીને બેઠેલા જે કાર્ય આજે પૂર્ણ થાય. પેલી કહેવત છે ને, મનમાં ભાવતું હતું ને વૈદે કીધું, એના જેવો પ્રસંગ આજે તમારા જીવનમાં બનવાનો છે. તો આવી પરિસ્થિતિનો સારામાં સારો લાભ માનવીએ લેવો જોઈએ. આનું ધ્યાન અવશ્ય રાખજો. ધનરાશિવાળાએ આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું, તબિયત પર અસર આવતી દેખાય છે. તમારો લકી કલર છે કેસરી. મકર રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાચવીને આજે રહેવાનું છે. તમારા મનની વાત, તમારા મનમાં જો કોઈ ફરિયાદ છે તો એને યોગ્ય સમયે ઉપરના અધિકારી પાસે, શેઠ પાસે કે કોઈ બોસ પાસે મૂકજો. ઉતાવળ નહીં કરતા. તમને એમ લાગે કે આ યોગ્ય સમય છે તો, નહીં તો આજનો દિવસ એ વાતને ટાળજો. નહીં તો એનું પરિણામ તમારી તરફ ઊંધું આવતું દેખાય છે. તો આ બાબતને ચોક્કસ જાળવીને આગળ વધારજો. તમારો લકી કલર છે નેવી બ્લુ. કુંભ રાશિ માટે આજે કોઈ નવી ઓળખાણ થતી દેખાય. પણ મિત્રો આજની નવી ઓળખાણ થોડી સંભાળીને આગળ વધારવાની જરૂરિયાત દેખાય. આજનો મળેલો માણસ યોગ્ય હોય એ કદાચ શક્ય ન બને તો આપણે મુશ્કેલી આવે. તો કોઈ નવો માણસ આપણી સાથે છેતરપિંડી ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે છે ને કુંભ રાશિવાળાને કોઈ પણ કામમાં મનમાં અસંતોષની લાગણીનો લગાવ રહેશે. તો ચોક્કસ અસંતોષ હોય ને ત્યારે કોઈ કામ કરવું નહીં, કોઈ નિર્ણય લેવો નહીં. આજે છે ને તમને કોઈ આરોગ્યની બાબતમાં કોઈ વ્યક્તિ સલાહ આપે તો એને બરાબર સંભાળજો, એમાં ભૂલ નહીં કરતા. તમારા માટે આજનો લકી કલર છે રોયલ બ્લુ. તો આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબતો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આર્થિક પાસું આજે ગૂંચવાતું દેખાય છે. આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેશો તો ફાયદો જરૂર થશે. આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી સારા સમાચાર મળે. મીન રાશિ માટે લકી કલર છે પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ છીએ. નમસ્તે.